રામ રામ સીતારામ જય વસરાજ કેમ છો? આઈ હોપ બધા મજામાં જ હશે, કારણ કે આપણો વ્લોગ જોતા બધા મજામાં જ હોય. તો અમારા વિડીયા તમને જો જોવા ગમતા હોય તો અમારા વિડીયાને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ તો જરૂર કરજો. હાલો ભાઈ, બગડાટી બોલાવવાની. હું હમણાં હિમ પર ગયો તો બગડાટી બોલાવી છે. પેડા ખાવા માટે આવ્યો હતો અને નાથાભાઈને ખરેખર મળી એટલો આનંદ થયો અને વિડીયામાં આવ્યું હતું કે મારા છોકરાને હગાઈ છે એટલે પેડા ખાવા ગમે ને આવવાનું થયું. હું કોઈ બીજા આવ્યા કે ન આવ્યો હોય. ના ઘણા કારો તો ખાસ આવ્યા હતા. હા, અને પેડાની બગડાટી આપણે એવી બોલાવી હતી. આજે અવિરત ચાલુ જ છે. ખરેખર નાથાભાઈ, જો મને કોઈ રૂડું મનાવવાની વાત નથી હકીકતમાં, પણ તમારી વાડી આવે જે મને આનંદ આવ્યો ને ખરેખર, કે જે મને આવકાર આપ્યો ને. ઘણા બધા યુટ્યુબર એટલે હું કહું મને આમ એકાથી ઠેકાણ મને કડવો અનુભવી થયો, પણ તમારી વાડી આવ્યો ને તો મને એમ થયું કે જો હું ન આવ્યો જ ને તો હું બહુ મોટો લોસ. અને પાછા ભાગશાળી કેવા કે 110 વર્ષના અમારા આઈ બેઠા એના આશીર્વાદ મળે. અને બગડાટી શબ્દ હવે નાથાભાઈ નો સ્પેશિયલ બગડાટી શબ્દ કોમેન્ટ કરો તો બગડાટી જ કીધો, બગડાટી વાળાને ભાઈ 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 સમજો, બગડાટી જ બોલતી હોય. અને આજે ખાસ મને મેળવ્યા ખાસ મહેમાન હું તો આવ્યો પણ હારી હારી આ મારા ગામના છે. હા બરાબર. અને આ ભાઈ મહેમાન છે, મોટવાડાના. આપણે મોટવાડાના જ ઈ ભાઈ મોટવાડા. આ જો આ બધા મોટવાડા લખાકો ફેરવી ગયા આ બધા બેનો. અને કરાતા તમે આ બેન ની વાત કરો, આ પુષ્પા હે ને એની આ ઝીણકી બેન થાય. બરાબર. પુષ્પા આ મોટી બેન થાય. બરોબર હે. અને આ બેન હે ને પુષ્પા ની ઝીણકી એની આ દીકરી મારા ગામમાં હારે. ના ઈ તમારા ગામમાં હારે બીજી ના ઈ આગળ ઓલી ભારતી હતી ને ઈ. હા બરાબર. પણ આ બેન જે પુષ્પા ની ઝીણકી બેન હે ને એક તમારી ફરિયાદ કરે. મારી આપણે તમે શિવલિંગ બનાવો, શિવલિંગ બનાવો. બધાની દીધી આ ભાઈ જયેશ ને બીજા કોક ને સંજય ને મને કોઈ દી એની કીધું નથી. પણ ઈ કે ના બધાની હારી બનાવવા દીધી. મણી જ કે જરાક થોડી નબળી બને એટલે એની ફરિયાદ છે. પાકું તો એ પાસે આપણે એવી શિવલિંગ મને આકાર બનાવી દે એવી શિવલિંગ બનાવી દે. રેડી અવતારે સંતોષ ને હાઈ ક્લાસ પાસે બીજી થોડી તમે નમૂનો મોકલાવો કે આની આવી રીતે બનાવીને હું શિવલિંગ બનાવીને તમને ફ્રી ઓફ આપી જાય તમારા ઘરે. અને ખરેખર આજ કારાતાની વાડી કેવું મારા બેન આજ ઘરે જે આવ્યા ને, ખરેખર બેન મને આજે એટલો આનંદ આવ્યો. અને તમારે ઘરે આવ્યા તો નાથાભાઈ ખાલી ફોનમાં કીધું કે મોરી ચા લઈ આવજો. અને બેન મારા માટે ચોખા દૂધની ચા લઈ આવ્યા. તો મને એમ થયું કે નાના ભાઈ ભાઈ અમારે ઘરે તો તમારે ઘરે આવવું જ પડે ને. તમે ખાલી હાર્દિક ને હગાઈને પેડા ખાવા અમારે ઘરે પૂગે આવ્યા હતા. ના અને હું તો હગાઈમાં લગનમાં વગર નૂતરે આવવાનો ના હવે તો મને હવે બેન ને ઘેર મારો ભાણેજ પ્રણતું હોય નાથાભાઈ, અને તમારે તો બહુ મોટું અટાણે સર્કલ થઈ ગયું. અને કદાચ એમાં મામાને ભૂલી જાય તો મામાને આવવાની ફરજ છે. એટલે તમે મારા તો ટેન્શન હું ખાલી લગન સ્પેશિયલ આમંત્રણ હોય ને, તમે ખાલી લગનની તારીખ આપી દેજો કઈ ફોનમાં કે ભાઈ આ તારીખે લગન છે એટલે મારે કંકોત્રીની રાહ જોવાની નથી નાથાભાઈ નો. એટલે હજે તો આપણે હગાઈ બાકી છે છોકરાને, હજે તો આપણે રોગી હગાઈ કરી અહીં તો હગાઈ બાકી હજે એની બગડાતી હજે બોલાવો. લગનની તો હજે મને બગડાતી શબ્દ મારા હૃદયમાં એટલો નાથાભાઈ તમારો ખરેખર ઘર કરી ગયો કે કઈ કોઈનો ફોન આવે તો હું કહું કે બગડાટી બોલાવી ને. હમણાં અમે લાઈવ છે ને તો અમે કે બગડાટી બોલો ને તો લાઈવ માં 2-3 જણ કે કારો તો પી ગયો કે તમારા શબ્દ હું એટલે બોલતો હતો અને એ બધા ખુશ થઈ ગયા. અને ખરેખર અમારે આપણે વાડીની જરાક મુલાકાત લેવી અમારે. માંડવી ખરેખર કારાતાની વાડી માંડવી ખરેખર 1 નંબરની ઓરવલ માંડવી છે. અમારે માંડવી તો છે, અમારે આવરમાં ઓરવલ ને કારાતાની માંડવી ખરેખર ઓરવલ માંડવી છે. અને વાડી જોઈએ એટલી જમાવટ થઈ ગઈ. આ બાજુ આવો. જો નાથાભાઈ મારી માંડવીની મુલાકાત લે. જો માંડવી ખરેખર કારાતાની માંડવી પાછી કારાતે એ કે આપણી કઈક અલગ જ માંડવી વાવી. મેં પૂછ્યું આવે ને કારાતાની કે ભાઈ આ માંડવીનું તમે વાવેતર કર્યું 22 નંબર હે કે 20 નંબર હે? કારો તો કે આપણે અલગ પ્રકારનું વાર 21 નંબર હે બે ને વચ્ચે બે ની વેસી કે 22 ને 20 ને બે ની વેસી 21 નંબર ની માંડવી હે કે 21 નંબર. હા હવે નવીન આ વખતે લખમાં મારા માંડવીનો ધંધો કરે, ધાણા જીરું બધું. એટલે ઈ કે આપણે કઈ 2 ટાણા રોટલો બપોરે આપી દે ને 2 ટાણા સાંજે આપી દે. વાત થઈ પૂરી. અને હજી એને 2000 રૂપિયા કમાઈને હું સાંજે ઉઠમાં પડું આમાં 2000 રૂપિયા. હા કે મારે 21 નંબર વાવી. વાવો 21 નંબર, 22 વાવો.
અને આજે નાથાભાઈ અને મારા સગા અને- સંબંધીઓ બધા આંગળે આવ્યા. મારે ખૂબ મજા આવી ખરેખર. અને એમાં ખાસ મારા બેન પુષ્પાબેન હું ઘરે ગયો તેથી બહુ મારું સન્માન કર્યું અને ખરેખર. તેથી આજે મકાનનું કામ હજી ચાલુ નહોતું અને થયું અમારે. મકાન તો હજે હું મારે પાછો અઠવાડિયે 10 દીમાં આવું કે એની મુલાકાત લેવા આવો. લેવા આવું. અને આપણે તો બે બંગલા ને બગડાટી બોલે તમારે તેથી થોડુંક હું હતું કામ બહુ હતું. કામ બહુ તમારે પાછું બહાર જવાનું ક્યાંક ટ્રાફિકમાં હતું. આવતા ના તમારે ક્યાંક જવાનું હતું હરઠમાં. શું હગાઈ હતી કે હું અમારા ભાઈ હા. હતા, ભાઈની હગાઈ. હા એટલે હા, ઊભી હગાઈમાં જવાનું હતું છતાં મને કલાક 1.5 કલાક તમે ટાઈમ આપ્યો એ બદલ ખૂબ ખૂબ તમારો આભાર. અને તમારી વાડી આવીને ખૂબ આનંદ થયો નાથાભાઈ. અને ઝાડવા બાબત મને ખૂબ એમાં કોમેન્ટ આવી કે નાથાભાઈ એટલા ઝાડવા મેં કહ્યું હજી તો એમ કહે કે કોઈ ઝાડવું ઇન્ડિયાનું બાકી બાકી ન નથી રહેવું રાખ્યું. જોઈએ. હજી ચાલુ જ છે બરાબર, હા. વાવેતર. અને એક કોમેન્ટ એવી આવી હતી મને કે એને એવી કઈ એટલી આવક કે એની આગળ બંગલા બનાવે આવા ઝાડવા બનાવે જમીન લીધી. એવો હતો કે મેં કીધું, ભાઈ ભાઈ, બે સોળાને ગાતા મેં ફરતે. મારી વાત સાંભળો મેં મારી કોમેન્ટમાં હું લખું મેં કહ્યું એમ લગભગ 5 કે 7 વર્ષનો છોકરો છે તમારો હા, અઢી વર્ષનો. 18 વર્ષનો દીકરો હતો અને મૂકીને 10 અઢી થી 12 વર્ષનો હતો હા. અને એની મુકેન અમે ઇઝરાયલ ગયા હતા બે હા, જણા બે જણા. અને 9.5 થી 10 વર્ષ સુધી કન્ટિન્યુ અમે ઇઝરાયલ ગયા હતા. પાછા આવ્યા જ નહોતા. આવ્યા ને તાર સીધી અમે રીએન્ટ્રી નહોતી મારી. હા. અમે કીધું કે હે ને આપણે રીએન્ટ્રી નથી ના, મારવી, આપણે બરાબર. સીધી ઇન્ડિયા અંદર એન્ટ્રી જ મારવા જ વાહ, થાય. વાહ, વાહ, સરસ, એટલે સરસ. સીધી એન્ટ્રી મારી હા. કે પાછું કઈ કમાવા જવું ન પડે. હા, હા. એવી રીતે એક ધારું લડેલી. ભગવાનની દયા કહેવાય. અને હમણાં તમારા દ્વારકાના વિડીયો મેં જોયા બેનના હા. તમારા. સરસ હતા મારો દ્વારકા. વેવાય ને ઉતા બરાબર હા, મારા હતા ને? છોકરાને હા. વેવાય ને બધા બાય ને છોકરા ને બધા આખા સરસ. ફેમિલી એટલે બધા કે જાય એટલે કે મને તમે કીધું ને મારે દ્વારકા અમારે જવાનું છે તો હા. તમારી એકડે એકથી વ્યવસ્થા એક માણસ સામો આવત. કારણ કે હું હા. આજે 10 વર્ષથી પૂનમ ભરવા જાઉં નાથાભાઈ. બરોબર અને કાનદાસ બાપુના આશ્રમની અંદર આપણું તમને રૂમ એસી વાળો રૂમ હા. બેહવા હોવા બેહવાનું જમવાનું તમારે બધું ત્યાં આવી જાય. અમારે આપણે ત્યાં ફરવાનું જાજુ હતું, એટલે બરાબર. time નહોતો. એટલે આપણે ત્યાં હું 10 વર્ષથી સેવા આપું હમ. અને ઘણો બધો મારા ગજા પ્રમાણે ખૂબ ફાળો આપ્યો છે. સારી વાટકા પછી પેટોસાન ટેબલ અને આજની તારીખમાં હું આગલે દિવસે જાઉં અને 2 વાગ્યા સુધી રસોઈ બનાવી 2 વાગ્યા સુધી જમાડી અમે. હમણાં પાછો વેવાય નો પાછો ફોન આવ્યો હા. ઈ કે આ તમારા ભેગી પેલી ટૂર કરી દ્વારકા ની હા. તે મારા વેવાય ને બધા વેવાય ને ઈ પાસે હા. મારી બીન થાય કાકા. બરાબર હા થાય છે. એટલે અમે ઘર પધરી જાય બધા બરાબર. મારો ફૂઈનો દીકરો ફૂઈનો થાય ને દીકરો, વેવાય થાય હા. ઈ કે દ્વારકા ગાતી બહુ મજા આવે ગઈ ને બહુ બગડાટી બોલે ગઈ એવી કે આપણે ઈ કે પ્લેન માં બેહેન કાક બહાર વાહ વાહ સરસ સરસ એટલે મેં ભગવાન. કીધું તો ઈ ટિકિટ લઈ લઈએ. હા બરાબર છે. ટિકિટ લે લીધી. વાહ વાહ ટૂંક સમયમાં કાક બહાર નીકળવાનું પ્લાન સરસ છે. હા ભલે ભલે કે જાઓ. બગડાટી બહુ બોલાય કે અને- તમારી મજા અમને ભેગી બહુ મજા આવે હા, તો એક બોલાવે લઈએ. સરસ તમે જાઓ અમારે રેખાવીને હે તમે પ્રવાસમાં કે જાઓ. આપણે જે સરપંચ ને ઘેર થી રેખાબેન આપણે નો વાત કરી હા, હા, ગોઠવાડાના. હા, હા, બરાબર હા. આ બતાડ જતા ભાઈ આ હા, મહેમાન સર. બધા કેટલા કઈ એક બે ને આ બાજુ આવો બેન જરાક આવો. આ બાજુ આ મહેમાન ત્યાં જરાક હે ને સેટા સેટા ઈ જરાક તમે અહીં નજીક આવો તાણા મોટવાડાના સરપંચ ને? મોટવાડાના સરપંચ ને ઘેર થી હા આવો બેન આવો આવો. અને એ તો એની જો સરપંચ આઈ ને આવે ગઈ ઘણી થાય મારે. એટલે- જે હે ને, હા બરાબર. વિજયભાઈ થાય હકો અને આ હા. સરપંચ ને અમારા ભાઈ મોટવાડાના વિજયભાઈ ને સરપંચ મોટવાડા ગામથી મોટવાડા ગામના સરપંચ છે વિજયભાઈ ને. હા એમના ધર્મપત્ની છે અને મારે ઘરે આજે આવ્યા ખરેખર ભઈ અમને બહુ આનંદ થયો. હા ના હોટલ હમણાં તમારે મુલાકાતી લેવાના છે અને લગભગ તો સરપંચ હું મરી ચૂક્યો. હા, આ તમે- નવી ચૂંટણી કે જૂના હે ઈ છે? નવી અટાણા કેદી નવી ચૂંટણી હતી? હમણાં આજે હતી ને? હતા ઈ જ સરપંચ છે ને? ના ના બદલાય હમણાં આગળ તમે વાત કરી હા, ને કરી. વિજયભાઈ મોટવાડિયા હા હા ઈ. હા એને ઘરેથી નવા સરપંચ એટલે થયા. આ બધો એ નાથાભાઈ ના સગા સંબંધી પરિવાર છે હા. અને મળીને આનંદ થયો. અને નાથાભાઈ તમે આ બેબી ને હગાઈ હતી ને તમે જવાનું આવ્યો હતો. હા ઈ આ આ- બેબી. આ- આ આ દીકરી બેનને. શિવલિંગ હરખું ઈ કે મને નોખું ના દીધું ને ના, ઈ ફરિયાદ કરે ના, મારે ઈ કે કારા હતા ને જેમ બેન. કેવું સરપંચને વહેવાય પેલી. મોટવાડે હા. અને વારે સરપંચ એનો વારે. ભાઈ થાય હગો પાછો એના ખરેખર મોટવાડાના સરપંચ ને હું નથી કહ્યું, પણ તમારા ખુલી ગયા કારણ કે મોટવાડાની ધરતી નાથાભાઈ એવી છે હા હોટલ કે ત્યાં સુરા સંત અને સતીઓ હા ત્યાં જન્મ્યા ઈ બે. આ છોકરી ઓલો જમાય છે. ઓલો પાછો જમાઈ ઈ વિજયભાઈ નો દીકરો મોટવાડા તમે જમાઈ પર સરસ ગોચ્યો ને રૂપાળો છોકરી હે? ગોચ્યો. કાચા પાકા નથી. હે કાચા ઈ- પાકા એટલે નથી. ભાઈ થાય હા. એટલે એની અમારા ભાણેજ જ છે, પણ હા. અમારી છોકરી પર ઉપાડી છે છે ને, છે, હા. છોકરી અને- રૂપારી છે પણ એની હે ને મારી વાત સાંભળો છોકરી રૂપારી છે તો બરોબર હે પણ હકીકત થી આ જે આ સંગીતા હે ને પુષ્પાની ઝીણકી બેન બેન, હા. એની ઈ બીજું કઈ નથી જોયું એની જમાઈ જોયો હા. જમાઈ રૂપારો ને એ હાવ હાવ દીકરીનું પેલા જમાઈ નું જોવે, જોવે હા, ના, ના, પણ જમાઈ કે આપણે ના વડ છે હા. એટલી કરી બાકી કે ભાઈ થતો હોય તો નકો વેવાય નહીં કે અને પુષ્પાબેન
આમ લગભગ તમને થાય કે અમદાવાદ ગોઠવવામાં પુષ્પાબેન નો મોટો હાથ હોય. એનો હાથ કારણ કે મોટો છે. હોશિયારી બહુ છે. આટલી માસ્ટર માઇન્ડ હોશિયારી. હાથ છે. માસ્ટર માઇન્ડ. માસ્ટર ટકા મીનાબેન આ બાજુ આવી જાવ તો તમે અહીંયા આવો તો આ પુષ્પ મીનાબેન નો મારો એક દુઃખ આ છે. લઈ જતો ભાઈ આનો વિડિયો મીનાબેન આવો અહીંયા આમાં. આવો મીનાબેન ના ઘરવાળા કરતા દુઃખી કરતા મને મારી ઘરવાળી દુઃખી કરે એટલે અમે બિનભાઈ બે દુખિયા એટલે જોઈ વાત તણા બેઠા તણાવેન બેઠા હતા સેટે કોલે નકા આ કાવ વાંધો હોય હે હા. આ મીનાબેનના જમાઈ થયા તમારા ગામનો આ જયેશ ને ઓળખું આપણે આ મીનાબેન નો જમાઈ જયેશ ના બાપા ને મારા ભાઈ બે ભેરા નોકરી કરતા મારો ભાઈ એક્સિડન્ટમાં ઓફ થઈ ગયા મારાથી મોટા અને સાથે જ નોકરી કરતા રાવલથી તમે ડીમમાં. કહેતા હતા હમણાં ઈ આ હા અહીંયા હે હું એક પરિસર હા. કરાવવા દા હું તો વાડી આવી ગયો કરાતા કન્ફ્યુઝ થઈ જાય હા. આ પુષ્પા હે ઈ મારી ઘરવાળી હા, બરાબર એક પછી આ પુષ્પા ની આ હગી મોટી બેન થાય બેન હા પછી આ ઓલી ત્રીજા ત્રીજા નંબરની. ઈ જેણ કે હજે એક બીજી હે હા. ઈ નતા આવ્યા હજે આ બે બેનો થી જરાક ઈ આમ ટાઈટ છે મગજ હો. મગજ ટાંચ છે જાણો બહુ એ તરત જ હા. ઓળખાઈ જાય માણસ. આ પૂછો હકીકત ની વસ્તુ હા હું આમ ઓળખી લઉં તરત આવે એમાં હાચો? પુષ્પાબેનનો એક કલાક જ મેં અનુભવ કર્યો ખરેખર મને અને આ બેન તો મારા દુખી અમે બે દુખી. બેનભાઈ બે બરાબર એટલે સરસ પુષ્પાબેન તમે અને તમારા બેનનું બેન દીકરીની બેનના જમાઈની અને બધાની તમે ઘરે લઈ આવ્યા હવે આપણે ચા પીએ તમે કહેતો ના, આજ કઈ નથી આજ ખાધું પીધું આપણે ના. હગાઈમાં બરાબર હા, સરસ નાથાભાઈ આવ્યા ખૂબ ખૂબ આનંદ આવ્યો પુષ્પાબેન પાછા ફરી પાછા તમે આવતા જાઓ અને હમણાં મજા આવે અને- તારા તારી ઘડી પકડાતી બોલાવવાની પાછો નાથાભાઈ એક ખરેખર હું વાત કરું મને આ કોઈ યુટ્યુબ નો કોઈ વિડીયા કે બનાવવાનો મને શોખ નહોતો હા. આ બનાવતો ઇન્સ્ટાગ્રામ એટલે હું મેં વિડીયા ક્યારેય નહોતા જોયા આ ઉતારતો વિડીયા હા. અને બધા પછી એમ કહેતા કે આ તમારા લકમાં વિડીયા ઉતાર તમે ક્યાંક એન્ટ્રી કરો ને હા મેં ખૂબ વિચાર કર્યો કે મારી સ્કૂલમાં નોકરી હતી મારે બનાવવા કેવી રીતે બનાવવા હું હા. કરવું પછી એક જ વિડીયો મૂક્યો નહીં 9,75,000 પી ગયો બરાબર પણ મારા વિડીયા બધા પુષ્પાબેન એની પાછળ કંઈક હેતુ હોય હસવાનું તો હોય હા પણ એની પાછળ એક હેતુ હોય છે બરાબર એક મેસેજ દેતા હોય હા. મેસેજ અને મને ખાસ ખંભાળિયાથી આયલ મળવા આવ્યો હતો લંડનથી એ એમ કહેતો હતો કે હું નોકરીથી આવું ને હા. તો પછી કે મને એટલો કંટાળો આવે મારી ઘરવાળી કે આ લિસ્ટ છે ત્યાં ગામમાંથી લઈ જાય માર કે પહેલા મને વિડીયા જોવા દે મારા વિડીયા જોવે પછી કે લાય હવે કે હું ફોર્મથી કે જોવા જાય કે આ લેવા સામાન એટલે એ આમ આપણા વિડીયા જોવે અને મોજ કરે અને આનંદ આવે અને કુદરતી તમારા જેવાના મને સહકારી યુટ્યુબરના જે મળે એ બદલ ખરેખર નાથાભાઈ તમારો હું ખૂબ ખૂબ આભાર માનું અને અઠવાડિયા કે 10 દિન બાપ દીકરો બે એ મને કે મને નાથાભાઈ વાડી દેખાય નાના વાડી આવો મેં કીધું પાકું આવી અને વાડી આવે ને આપણી રોટલા તો ભેળા સા પાણી નહીં આવે લખમણ ને હવે તો મારી બેન રોટલા ખવડાય છે ને મને રોટલા અરે ઈ તમને ધબધબાટી બોલાવી આપણે ધબધબાટીઓ બગડાટી બગડાટી બોલાવી અને બગડાટી બોલાવવા જ એક વખત આખો વિડિયો દેખાડતા ભાઈ હા, બધા આવે કે હે આમ કર આ નાથાભાઈ ના બધા એક જ પરિવારના હે આમ તો અલગ આ બધા બગડાટી બોલાવવા જાય બગડાટી બોલાવવા વાળા જ આવ્યા બધા એટલે અને તેજબેન ક્યાં કે મગજના તેજ જા રહ્યા જા એ હું સાચો ખોટો હા 100% કાનનું સાપું પકડવું પડે એમાં કારણ કે હું કારણ કે હજી સુધી ક્યાંય લગભગ છે ને હા ફોન ઉપર ફોન કરતી ને તમારા માર્ગ ને કાંઠે જ વાડી છે ને એની વાડી મોટવાડા હે મોટવાડે હું આવી ગયો તમારી વાડી ચા પીતો હું શિવલિંગ ના. ફિટ કરવા ઈ કે બીજી ઈયરફોનમાં મન કે ઈ અમારા તમારે શિવલિંગ મૂકી જ ને તમારે ઈ પડશે લે ગયા હતા પૈસી હા તો કળશ તો હું આવ્યો હતો તમે કળશ રહ્યો કળશ ને હમણાં 3 દી પહેલા અમે કળશ જ હતા તમે ગામ માર્યો હા કામ આ વખતે પાકું લ્યો આમ હા. અને 2-3 દિનમાં અમે આવીએ પાછા એટલે ફોન બરાબર. ફોન નંબર અને શિવલિંગ તમે કહો કે આ ને આ કાને બનાવ તમે 3 મહિના પહેલા શિવલિંગ બનાવજો હા સરસ બનાવજો ના ના એ પાકું એ મંદિરમાં ગમે બીજાને આપી દેજો તમે શિવલિંગ આજ ફેર એવું આપો કે તમે એમ કહો કે ના ના શિવ પ્રસન્ન થઈ જાય એવી આપીએ તો લે લે પણ તમારે ઓલો પાંદડીનું શેક ખવડાવવું પડશે ગમે હા ત્યાંથી થાય. પાંદડી ને બહુ બહુ વખત થાય પાંદડી. હરઠમાં ખરેખર હરઠ ની અંદર પાંદડી હે ને ઈ બહુ વખત પાંદડી નું શાક છે ને હા. એટલે જામો પડે જાય અને નાથાભાઈ હું અને- ના- મને ભૂખ બહુ હતી પેલા આ તો ઈ બાજરાના એમ નહીં, રોટલા એમ માથે માખણ મારે એમ નહીં હા. પેલા મને ખાવાનું ન મળતું બરોબર. ખાવા સારું મજૂરી જતો ને તો પછી સાંજે હું ઓલા ઘર ધણ કરતો 2 રેકડા રેતીને નાખી દઉં મને ખાવાનું જતો હા
કારણ કે રોટલા એવું રોટલી શાક ને મને મળતું ખરેખર બેન ન મળતું એટલી મારી પરિસ્થિતિ નબળી. હું એક ટાણું નોકરી કરતો ને એક ટાણું 100 વીઘા જમીન મેં રહેતી હતી ફરી બરાબર. અને એટલે સંઘર્ષ બહુ જ્યાં કર્યો. ખાવાનું ટાણું આવ્યું તો ડાયાબિટીસ થઈ બરાબર. પણ ઈ કરે તો પાંદડીની વાત તમે કરો ને, પાંદડી ઈ પછી ઈ આપણે બોલતાય ન આવડે, ઈ આ અને એ પાંદડી એટલે આપણી પાંદડી અહીં થાય કરીએ થાય પણ એનું શાક એવું જે જમીનની ભાવ જમીનની ભાવે એમાં બહુ થાય. કીર્તિદાન મારે મળ્યું હતું હા. કીર્તિદાન તો બધા એમ કહેતા કીર્તિદાન તમે એટલા ટકામાં કેમ મળી શકે. મેં કીધું મારા નસીબ મારો આત્મા એમ કે હું મળી લે. હા એમાં વાયા નાથા ભગતનો ભત્રીજો હતો ને એ મને મળી ગયો. એનો વિડીયો હું ઉતારતો હતો. મને બીજાએ કીધું કે આ નાથા ભગતનો ભત્રીજો. મેં કીધું ભાઈ આપણે કીર્તિદાન મળવું તો કે અમે જમવા જાય ને અમારા વાહન તમારી ગાડી આવવા દેજો તમને અહીં નહીં મળવા દઈએ કે. હા. પછી ત્યાં વાળીએ કે તમને 5-10 મિનિટ આપ્યું. મેં કાંઈ વાંધો નહીં. એ જમતા હતા બાર હતા. પછી એને મેં વાત કરી મેં કીર્તિદાન હવે તમે કયો. ના ના ભૈયા જો બેસો કીર્તિદાનભાઈ બહાર. અને ખરેખર એવા સરસ મજાને અમને એની 10 મિનિટ આપી અને મેં મેર ના જ કે ભાઈ તમને મેર જ્ઞાતિ કેમ વાલી વધારે હા બરાબર. એના વિડીયો હું જોઉં અને મેં આખા માર્ક કરું બધાને. હમણાં હું ગઈ સાંજે મારે ભારતીબેન વ્યાસનો ખરેખર ફોન આવ્યો. એને ડાયાબિટીસના હસબન્ડ હતી. એ હું ભારતીબેન વ્યાસ બોલું કે આપણે આપણા બાજુ માધુપર બાજુ. તો એ કે મારે કે દવા છે. મેં કીધું હું તમને ન્યા આવીને દવા આપી જાઉં રોપો આપી જાઉં. અત્યારે નડિયાદ જઈને જમીન ન્યા. પણ મારી એક શરત કે તમારે પ્રોગ્રામ અમે કે ત્યાં મફત કરવા આવવું. મને કે ભાઈ તમે કયો બરાબર. એટલે નાથાભાઈ એક તમારે જે પ્રોગ્રામ હિમ્બરમાં કરવો હોય ને ભારતીબેન વ્યાસનો તો આપણે ફ્રીઓ પાડશે. મારે એ પ્રોગ્રામ તમને દેવો. જ્યારે તમને એમ થાય કે આ જગ્યાએ પ્રોગ્રામ કરવો મારે તેથી ભારતીબેન ફ્રીઓ આવશે. અને હવારે કે હું હવારે પ્રભાતિયા બોલીને તમે એમ કહો કે હવે જાઓ હા તો હું જાય. એટલે આપણે એક ઈ નક્કી કરી દઉં ડાયાબિટીસ આ બધાને આપણે નૂતરું દેવું બરાબર. કડ સુધી તમારે પૂગે આવવાનું. ના શું કરવા ના આવે એટલે બરાબર. હા અને ભારતીબેન મારા તરફ મને કે તમે ગમે ને કયો કે. અને મોરારી બાપુને મળવાની કે મારી જવાબદારી તમે 15 એ મોરારી બાપુની કથામાં આટણ ભેગી હાલે બે. એટલે એ તમને ભારતીબેનનો પણ 1 રૂપિયો તમે નહીં દેવાનો. તમે જે રીતે પ્રોગ્રામ કરો લગ્નમાં કરવો છે શું અને હગાઈ કરવા જાવ આગલે દી તમારે એમ થાય કે આપણે આ ગોઠવવું તો તેની બગડાટી બોલાવે છે ભારતીબેન થ્રુ આપણે બોલાવશું બરાબર. અને સાંજી કે સાંજી હું ગૌરાવી જાય ભજનની બોલો તમારે જે કંઈ કરવું હોય કે. તો ખરેખર કાળાસાની વાડી અમને ખુદની ખબર નહોતા કે કાળા આ વાડી અહીં અમે આવા આ સુદામાની ઝૂંપડી લોકેશન લોકેશન બહુ સારું હે હા. વાડીનું. કારણ કે રોડ 3 રોડ બાજુમાં એક રાવલ જાય આ બાજુ એક જાય એક આ બાજુ આમ બીજો જાય 3 રોડ અને વાડીમાં નાથાભાઈ હું તમારે તો વખાણ કરી પણ જે પુષ્પાબેનના મને જે મગજ એની જે ભાવ તમે તો છે જ. હા. પણ તે દી મેં કીધું તું વિડીયો તમે જોઈ લેજો ને આજે હું કહું હા. કે પુષ્પાબેન ખરેખર બહુ સરસ મજાનું કામ કરે. યુટ્યુબની તોર કરે પણ ઘરે એટલા બધા માણસો આવે તો હસ્તે મોટે બધાને જમાડવા બધાને બોલાવવા બધાને ચા પાણી પીવડાવવા બરાબર. એટલે પુષ્પાબેન હું તમારો સૌ પ્રથમ તમારો પહેલા હું આભાર માનું કરે કે મેરની દીકરી આપણે તો પણ- એટલા બધા તો અમે જો પણ- લાગત ને આપણે ઘણા બધા નો આપ્યા બરાબર. કોઈ ઓસીતાના ઘણા બધા આવે એમ આવતા. કે લાવો પેડા હા. એમાં એવું હોય પુષ્પાબેન કે આજે આપણા ઘણાને 2 પૈસા થઈ જાય ને 2 હા. પૈસા. મને તમારા બંગલાનું કામ આવતો હતો ને હા. તો મને એમ હતું કે મને મળશે કે નહીં મળે અને મળશે તો મને બોલાવીએ કે નહીં બોલાવે. ખરેખર મારા આત્માને એમ થતું. હું ત્યાં આવ્યો તો હું આમ છેલ્લો વિશ્વ બેઠો હતો કે આ માણસો ને ઘણા બધા બચ્ચાથી મહેમાન હતા ઘણા બધા ભેળા ઘણા થવા બધા. તો હું બેઠો મને એમ થયું કે નાથાભાઈ ને મને પુષ્પાબેન ને મળશે કે હું ખરે મારા આત્મા એમ કરતો. મને હજી સુધી ક્યાંય મારા આત્માને એવું નથી પણ ત્યાં આવીને મને એમ થયું કે મળશે કે નહીં મળશે અને મળશે તો મને ટાઈમ આપશે કે નહીં. હા. પણ મને હું ગોરાણું મારું કેમ આવ્યું ને મને પુષ્પાબેન ખબર ન પડી. પણ મોકે તમારા નસીબે અમારા મહેમાને જાય હતા અમારે હાય ને હાય પણ એક ફોન ને હા એ ત્યાં હતા બરાબર. અને પાછું તમારે જવાનું હતું છતાં તમે ઘણા મને સમય આપ્યો. જાજો ટાઈમ બેઠા હતા. હા જાજો ટાઈમ. અને હવે એમ ફરી પાછા બાપ દીકરો નહીં. સારું તો પણ અમે આખો પરિવાર રહીશું. પાકું આખો પરિવાર રહીશું. અહીંયા અમે આગળ હગાઈ માં હતા ને તો ઓલી બાજુ વાહન હતા તો હા. કાર્તિકને એમ પૂછ્યું અમે કે સમાજી છે પણ કે અમે તો વાહન છે તો ત્યાં નથી તો કાર્તિકે કારા હતા ને દુકાન ની સામે દુકાન હે કાર્તિક કીધું હા. કારા હતા ને દુકાન છે તો અહીં તમે ગોરાણા આવતા એટલે આજ ફેર આવો એટલે આપણે જમવાનું અહીં રાખશું. હીણું પણ આપણે ઘરે રાખ્યું ને બગડાટી બોલાવીએ. હા બધાને આપણે ઘરે લાપી તમારે અહીંથી બનાવો રોટલા કરો ભજીયા કરો. આપણે સાદી મહેમાની કરવી ઓલી નથી કરવી. ઓલા તો બધા ખાતા હોય બરાબર. સારું લેતો હા સરસ
આભાર તમારો. ખૂબ ખૂબ આભાર મહેમાનો બધાનો અને ઓલા તેજબેન છે એની પણ ખૂબ ખૂબ આભાર. તમે શિવલિંગ આ મહિનામાં બનાવીને આપી છે. પણ આ અમર ભોજા હે ઈ પછી હું તો અમે તો પહેલેથી હોરાઈ ગયો ઈ કહે કે એમ કાંઈ એમ કહે કે જો કારો હતો ઈ કહેતો તો લેવાયું એ ઈ તો ખબર. હા, ઈ પણ તો એની તો ખબર જ હતી. ઈ જો એક માણા હોજું હોય ને આ ઠંડી હે ને ઠંડી છે એટલે તો જ એની એક બળદ ફૂલ હાટો ને એક માથો હોય બરાબર, તો એના માંથી વધારે નાઈ નાખો તો એની કઈ ફેર ન પડે. હા એટલે હા હાસી વાત કરી. બરાબર. અને તમારો પ્રેમ, તમારે એકબીજા ભાંડરાનો જે પ્રેમ જોયો ને મેં, ખરેખર પુષ્પાબેન આજ મોજ છે કે તમારી બેનું ભોજાયું ભાઈયું અને હળી મળીને નથી તમારે નહીં દેવું કે નથી તમને દેતા, બરાબર, દેતા લેતા તો વ્યવહારી છે, પણ આ જે પ્રેમ ને આ સંબંધી જોવા મળે ને એ બીજે ક્યાંય નથી મળતો. તો હું તો ભગવાન પાસે પ્રાર્થના કરું કે હર કોઈ પરિવાર આવી રીતે સંબંધથી પ્રેમથી કે કોણ નણંદ ને કોણ ભોજાય, બરાબર, એવી રીતે રહે તો ખરેખર આનંદ આવે આપણા જ્ઞાતિની અંદર. અને યુટ્યુબના માધ્યમથી આજે માણસો બહુ ઘણા બધા વિડીયો જોવે અને એના તરફ વળ્યા આજે માણસો. હા બરાબર. એટલે આપણે બધાને મજા આવી અને નાથાભાઈ ની પુષ્પાબેન ને એની બહેનો અને એમની ભાભી એમને બધાને મળીને ફેમિલી ફેમિલી આખું. આ એક બેન